વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગે ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પાર્ટ 2, તેમાં ગદ્ય 18 જોતા પહેલો સવાલ, અરુણિમાના પરિવારે શેનું ખંડન કર્યું, એની લોકો પર શી અસર પડી? તેનો જવાબ છે અરુણિમાના પરિવારે સમાચારપત્રોમાં ફેલાયેલી એવી અફવાઓનું ખંડન કર્યું કે અરુણિમાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અથવા ટિકિટ વગર ટ્રેનમાંથી કૂદી પડી હતી. શરૂઆતમાં લોકોએ અફવાઓ પર વિશ્વાસ કર્યો, પરંતુ જ્યારે અરુણિમાએ સાહસ બતાવી સત્ય સાબિત કર્યું ત્યારે લોકોની નકારાત્મક માનસિકતા બદલાઈ ગઈ હતી. ત્યારબાદ બીજો સવાલ, બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ શું કર્યું? તેનો જવાબ છે બચેન્દ્રી પાલને મળ્યા પછી અરુણિમાએ તેમના વિશ્વાસ જગાડ્યો અને માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે કઠિન તાલીમ શરૂ કરી. તેણે પોતાની અપંગતાને અવગણી અને બચેન્દ્રી પાલના માર્ગદર્શન હેઠળ પર્વતારોહણની તૈયારી શરૂ કરી. ત્યારબાદ ત્રીજો સવાલ, અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે? તેનો જવાબ છે અરુણિમા સિન્હા ભારતના યુવાનોને એવો સંદેશો આપે છે કે શારીરિક વિકલાંગતા કે જીવનની મુશ્કેલીઓ તમારી સફળતામાં અવરોધ બની શકતી નથી. અડગ આત્મવિશ્વાસ, આત્મબળ અને દ્રઢ નિશ્ચય હોય તો કોઈ પણ પર્વત મુશ્કેલી સર કરી શકાય છે અને અશક્ય કામ પણ શક્ય બનાવી શકાય છે. ગદ્ય 20 પહેલો સવાલ, કિશોર નાનજીએ દરિયાની અનિશ્ચિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા? તેનો જવાબ છે કિશોર નાનજી એટલે નાનજીભાઈ કાલિદાસ મહેતાએ દરિયાની અઘરી સફર દરમિયાન સમય પસાર કરવા માટે પ્રભુ સ્મરણ, ભજન અને કીર્તનનો સહારો લીધો હતો. તેમણે દરિયાના મોજા વચ્ચે પણ ધૈર્ય રાખ્યું અને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખીને પોતાના દિવસો વિતાવ્યા હતા. ત્યારબાદ બીજો સવાલ, આજથી 60 વર્ષ પહેલા નાનજીભાઈએ સંશોધનના વિકાસ માટે શું કર્યું? તેનો જવાબ છે આજથી 60 વર્ષ પહેલા નાનજીભાઈએ સંશોધનના વિકાસ માટે મહત્વનું યોગદાન આપતા પોરબંદરમાં શ્રી નાનજી કાલિદાસ મહેતા આર્યકન્યા ગુરુકુળ અને ભારત મંદિર જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેમણે શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય અને માળખાગત સુવિધાઓ પૂરી પાડી હતી. ગદ્ય 22 પહેલો સવાલ, ઘોડેસવારને ખેડૂત સોડાની ઉદારતા ક્યારે સ્પર્શી ગઈ? તેનો જવાબ છે જ્યારે ઘોડેસવાર સોડાના ખેતરે પહોંચ્યા ત્યારે સોડો પોતે ભૂખ્યો હતો. તેની પાસે ખાવા માટે બહુ ઓછું હતું. તેમ છતાં તેણે પોતાનો ભાથો અત્યંત પ્રેમ અને નિખાલસતાથી ઘોડેસવારને જમાડ્યો. સોડાની આ નિસ્વાર્થ સેવા અને ગરીબાઈમાં પણ અતિથિ સત્કાર કરવાની ભાવના જોઈને ઘોડેસવારને તેની ઉદારતા સ્પર્શી ગઈ. બીજો સવાલ, ડોશીની નિડરતા જોઈને ઠાકોર વજયસંઘજીના મનમાં શો વિચાર આવ્યો? તેનો જવાબ છે સોડાના પત્ની એટલે ડોશી એ રાજાના અન્યાયી, કરવેરા અને અમલદારોના ત્રાસ વિશે અત્યંત નિડરતાથી ઘોડેસવાર જે પોતે રાજા હતા ની સામે કડવી વાસ્તવિકતા જણાવી દીધી. આ સાંભળીને ઠાકોર વજયસંઘજીના મનમાં વિચાર આવ્યો કે મારી રૈયત એટલે પ્રજા કેટલી દુઃખી છે અને મારા વહીવટમાં કેટલીક ખામીઓ છે. પ્રજાના સાચા અને સાફ દિલના અવાજે તેમને પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું. ગદ્ય 24 પહેલો સવાલ, નાનક સાહેબે કોને પોતાનો વારસદાર બનાવ્યો અને શા માટે? તેનો જવાબ છે ગુરુ નાનક દેવે પોતાના શિષ્ય ભાઈ લાણા, જેઓ પછીથી ગુરુ અંગદ દેવ તરીકે ઓળખાયા, તેને પોતાનો વારસદાર બનાવ્યા હતા. તેમના પુત્રો કરતાં ભાઈ લાણામાં ગુરુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા, નમ્રતા અને સંપૂર્ણ આજ્ઞાપાલનના ગુણો હતા. નાનક સાહેબે લીધેલી ઘણી કઠિન પરીક્ષાઓમાં માત્ર ભાઈ લાણા જ ખરા ઉતર્યા હતા, તેથી તેમણે લાયક ગણી આ જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ ગદ્ય 26, તેમાં બુદ્ધિનો નાશ તો માણસનો ખુદનો નાશ, આ વાક્ય સમજાવો. તેમાં માણસ પાસે સાચા ખોટાનો નિર્ણય લેવાની જે શક્તિ છે તેની બુદ્ધિ એટલે વિવેક છે. જ્યારે ક્રોધ, અહંકાર કે મોહને કારણે માણસ આ બુદ્ધિ ગુમાવે છે ત્યારે તે ખોટા નિર્ણયો લેવા લાગે છે. બુદ્ધિ વગરનો માણસ વસ્તુ સમાન બની પોતાનું જ નુકસાન કરે છે, જે અંતે તેના પતન અને વિનાશનું કારણ બને છે.
થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ આપણી એપ્લિકેશનમાં વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે. તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.